પાયલ ગોટી મુદ્દે રૂપાલાના નિવેદનનો મામલો સુરતથી જાણવા મળી રહ્યા છે સમાચાર તે પ્રમાણે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પરસોત્તમ રૂપાલાના નિવેદનને આવકાર્યું। રૂપાલાજીને વિનંતી કરું છું કે આ વાત સરકારના ધ્યાને લાવે, જે અધિકારીઓ સામેલ હોય તેને સામે લાવવામાં આવે, વરાછા ખાતે વિરોધ કરવામાં આવશે। આ વાત ગુજરાતના દરેક જિલ્લામાં લઈ જવાના છીએ। એના નિવેદનનો આવકારું છું કે પોલીસની ક્ષતિ રહી છે, પોલીસની ઉતાવળ થઈ છે, તો હું આપના મારફત એટલું જ કહેવા માંગુ છું કે અમારી માંગ એક જ પ્રકારની છે નારી સ્વાભિમાન મંચની કે આ પીડિત દીકરી રાતનું સરઘસ કાઢવું, ઘરેથી લઈ જવી, સાથે સાથે એને ખોટી કલમોમાં ફિટ કરવી। ફરી વખત ગુજરાતની રોડ પર પિચકારી મારતા લોકોને સીધા દોર કરવા, મહિલાઓને હાથમાં ધોકો લેવા હર્ષ સંઘવીએ આપી સલાહ। મજૂરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના વિધાનસભા વિસ્તારની અંદર આજે દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં હાજરી આપી। આ કાર્યક્રમમાં મહિલાઓ સાથે સંવાદ કરતા તેઓને સ્વચ્છતામાં કેવી રીતે પોતાનું યોગદાન આપી શકે તે અંગે વાત કરી। સાથે જ રોડ પર માવો ખાઈને પિચકારી મારતા લોકોને સીધા દોર કરવા મહિલાઓને છૂટો દોર આપ્યો। તેઓએ કહ્યું કે હાથમાં ધોકા લઈ લો, પુરુષોને માવો ખાઈને પિચકારી મારવાની આદત છૂટી જશે ને ઘરે પણ વહેલા આવતા થઈ જશે। આનાથી સોસાયટીમાં માવા થૂકવાથી થતી ગંદકી અટકશે। આ સાથે જ મહિલા સંમેલનમાં ફરી એક વખત હર્ષ સંઘવીએ બાળકોમાં મોબાઈલની કુટેવને લઈને ટકોર કરી હતી। બાળકોમાં મોબાઈલનું દૂષણ અટકાવવા વાલીઓને જાગૃત થવા જણાવ્યું। તેમણે કહ્યું કે બાળકોને હાથ પકડી મેદાનમાં અડધો કલાક રમવા લઈ જશો તો આપોઆપ મોબાઈલની આદત છૂટી જશે। સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી જો પિચકારીના કંઈક ને કંઈક થૂકવો હોય તો એને શું કરવાનું? બધાએ ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક બી વ્યક્તિ સોસાયટીની નીચે માવો થૂકવાની હિંમત કરશે? તમારી બિલ્ડિંગના નીચે રમતના મેદાનમાં જો અડધો કલાક લઈ જશો ને તો એની મોબાઈલમાંથી આદત જરૂરથી ધીરે ધીરે છૂટી જશે। ગીર સોમનાથ જિલ્લામાં રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજપૂત સમાજ ફરી સક્રિય થયો છે। ગાંધીનગરમાં સીએમ સાથે બેઠક કર્યા બાદ ગીર સોમનાથ જિલ્લામાં રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું। ગીર સોમનાથના ખંડેરી ગામમાં સમસ્ત રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું। શ્રી ભવાની ધામના નિર્માણ તેમજ રાજપૂત સમાજની એકતાને લઈ પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની અધ્યક્ષતામાં સંમેલન યોજાયું। આ મહાસંમેલનમાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સહિતના નેતાઓ પહોંચ્યા। સાથે જ રાજપૂત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। વડોદરામાં જાતીય સતામણી કરનાર એમએસયુમાં વિધર્મી પ્રોફેસરની ધરપકડ। સતત વિવાદોમાં રહેતી વડોદરાની એમએસ યુનિવર્સિટીનો લંપટ પ્રોફેસરની હવે કામલીલાનો પર્દાફાશ થયો। લંપટ પ્રોફેસરના રાજ ખુલ્યા છે। પીડિતાની મિત્રે લંપટ પ્રોફેસરના પાપનો પર્દાફાશ કર્યો। જાતીય સતામણી કરનાર પ્રોફેસરની પોલીસે ધરપકડ કરી। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીના હિન્દી વિભાગમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પ્રોફેસર અઝર ઢીરીવાલા પર જાતીય સતામણીનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો। વિદ્યાર્થીનીના આક્ષેપ પ્રમાણે સારા માર્ક સાથે પાસ કરવાની અને સારી નોકરી અપાવી દેવાની લાલચ આપીને એસોસિએટ પ્રોફેસર અઝર ઢેરીવાલાને તેનું જાતીય શોષણ કર્યું। તેમજ વિદ્યાર્થીનીને મુસ્લિમ ધર્મ અપનાવી લેવા પણ આરોપી પ્રોફેસર દબાણ કરતો હોવાનું, અન્ય અભ્યાસના બહાને એકાંતમાં બોલાવીને શારીરિક અડપલા કરતા હોવાનું વિદ્યાર્થીનું કહેવું છે। આરોપી પ્રોફેસર વિદ્યાર્થીનીને અવારનવાર વોટ્સએપમાં મેસેજ કરી પરેશાન પણ કરતો। વિદ્યાર્થીનીએ રૂમમાં જવાની ના પાડતા કરિયર ખતમ કરી નાખવાની ચીમકી આપી હતી। વિદ્યાર્થીનીએ યુનિવર્સિટીના વિમેન્સ ગ્રીવિયન્સ એન્ડ કાઉન્સેલિંગ સેલમાં ફરિયાદ કરતા સેલે પ્રોફેસરની કેબિન સીલ કરીને તપાસ હાથ ધરી। ઉપરાંત વિદ્યાર્થીની આરોપી પ્રોફેસર સામે પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે લંપટ પ્રોફેસરની ધરપકડ કરી। પોલીસે પકડ્યા બાદ હવસ્કર પ્રોફેસરે પોતાના પરના આક્ષેપો ફગાવ્યા અને પોતે નિર્દોષ હોવાનો રાગ આલાપ્યો। जो भी आरोप मेरे ऊपर लगाए जा रहे हैं वो बिल्कुल झूठे हैं और वक्त आने पर वो सारे के सारे आरोप बिल्कुल खारिज होंगे और मैं अपने को बेकसूर साबित करके रहूँगा। વડોદરાના શિનોરમાં ડીએપી ખાતરની ગુણમાંથી કાંકરા નીકળ્યા। વડોદરા જિલ્લાના શિનોરમાં સીગવા ચોકડી પાસે આવેલી તપન ફર્ટિલાઇઝરમાંથી ખેડૂતે પોતાના પાકમાં નાખવા માટે ખરીદ કરેલી ડીએપી ખાતરની ગુણમાંથી કાંકરા નીકળતા ચકચાર મચી ગઈ છે, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફેલાઈ ગયો। તપન ફર્ટિલાઇઝરમાંથી એક ખેડૂતે ડીએપી ખાતરની ગુણી લીધી। ખેડૂતને પોતાના ખેતરમાં કરેલા મકાઈના પાકમાં ડીએપી ખાતર નાખવાનું હતું, જેથી ખેડૂતે ખેતરમાં પહોંચી ડીએપી ખાતરની ગુણ ખોલતાની સાથે જ તેમાંથી કાંકરા નીકળ્યા। એક ગુણમાંથી 5 કિલો જેટલા કાંકરા નીકળ્યા। આ ઘટના બનતા દામનગરના ગામના ખેડૂતોએ એકત્ર થઈ તપન ફર્ટિલાઇઝરમાં રજૂઆત કરી। સાથે જ આ અંગે શિનોર મામલતદાર, ગ્રાહક સુરક્ષા કેન્દ્ર, કૃષિ વિભાગમાં, એગ્રીકલ્ચર વિભાગમાં ટેલિફોનિક રજૂઆત કરી યોગ્ય પગલાં લેવાશે તેવી આશા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।
ખેડૂતો તો કહી રહ્યા છે કે મકાઈમાં નાખવા માટે ખાતર લઈ ગયા અને બોરી ખોલી તો કાંકરા નીકળ્યા, તો બીજી તરફ દુકાનદાર કહી રહ્યા છે કે આ બોરીઓ કંપનીમાંથી આવે છે, કાંકરા ક્યાંથી આવ્યા તેનો મારી પાસે કોઈ જવાબ નથી. હવે સવાલ એ થઈ રહ્યો છે કે કેટલાક વિસ્તારમાં ખાતર માટે પડાપડી થતી હોય છે તો અહીં ખાતરમાં કાંકરા નીકળે છે. ખેડૂતો સાથે અન્યાય કેમ થઈ રહ્યો છે? કચ્છના નલિયામાં સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ આકાશ ગજાવશે, હવાઈ કરતબ કરશે. આ રીતે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ કચ્છનું આકાશ ગજાવશે. આ જ રીતે એકથી એક હવાઈ કરતબો કરી લોકોના દિલ જીતશે. ફરીથી કચ્છમાં હવાઈ કવાયતના કરતબ થશે. ભારતીય વાયુસેના દ્વારા કચ્છમાં એર શોનું આયોજન કરાયું છે. નલિયા અને ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે 2 દિવસ એરોબેટિક ડિસ્પ્લે યોજાશે. નલિયામાં 29મીએ, ભુજમાં 31મીએ એર શો યોજાશે, જેમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ હવાઈ કરતબ દેખાડશે. આ કવાયતથી એરફોર્સ દુશ્મનોને પોતાની શક્તિનું પ્રદર્શન બતાવશે. કચ્છી માડુઓ અવનવા હવાઈ કરતબ માણશે. સૂર્યકિરણ લડાકુ વિમાનો એકથી એક ચડિયાતા કરતબો કરી લોકોને રોમાંચિત કરશે કે સફેદ રણના અવકાશમાં લડાકુ વિમાનોના દિલધડક કરતબ જોવા મળશે. ભારતીય વાયુસેનાના સુખોઈ, મિગ તથા મિરાજ જેવા ફાઇટર ઘડીના છેલ્લા ભાગમાં કેવી રીતે ઉડીને સચોટ નિશાન લઈ દુશ્મનોનો ખાત્મો કરે છે તે હકીકત ટચુકડા વિમાન દ્વારા એર શો થકી લોકો સમક્ષ પ્રદર્શન કરવામાં આવશે. આ અંગેની સૂર્યકિરણ ટીમની સત્તાવાર જાહેરાત બાદ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડ્રગ્સને દૂષણને ડામવા સુરત પોલીસ આકાશમાં ચલાવશે અભિયાન, ઉડાડશે